વાત વડોદરાની કરી એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। યુનિવર્સિટીએ કેન્ટીનના કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યો છે। એક જ દિવસમાં શિલ્પા કેટરર્સને કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરવામાં આવ્યો છે। ગઈકાલે યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસમાં 100 જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી, ત્યારે 600 વિદ્યાર્થીનીઓએ ભોજન લીધું હતું અને એક બાદ એક વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। જો કે એસએસજી હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા ગોત્રી હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને ખસેડવામાં આવી હતી। પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવતા તપાસના આદેશ અપાયા। તો વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી અને આ જ મુદ્દે કાર્યવાહી કરાઈ છે। યુનિવર્સિટીએ કેન્ટીનના કોન્ટ્રાક્ટને બ્લેકલિસ્ટ કરી દીધો છે। એક જ દિવસમાં શિલ્પા કેટરર્સનો કોન્ટ્રાક્ટ ટર્મિનેટ કરવામાં આવ્યો છે અને ગઈકાલે યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ કેમ્પસમાં 100 જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી અને 600 વિદ્યાર્થીનીઓએ ભોજન લીધું હોવાનું પણ સામે આવ્યું હતું અને ત્યારબાદ એક વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવાઈ હતી અને તે તમામને હોસ્પિટલ ખસેડવામાં આવી। જો કે એસએસજી હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા હતા, જેથી ગોત્રી હોસ્પિટલમાં આ તમામ વિદ્યાર્થીનીઓને ખસેડવામાં આવી। 70 પેશન્ટ આવ્યા છે, 40 થી 45 પેશન્ટના કેસ નીકળી ગયા છે અને બીજા કેસ પેપર કરાવવાની પ્રક્રિયામાં છે, પણ તેમ છતાં પણ ટ્રીટમેન્ટ બધાની ચાલુ થઈ ગઈ છે। બધા પેશન્ટ એડમિટ ઉપર કરી દીધા છે, વોર્ડમાં એની ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ છે। એસએસસી સિવાય કઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી? અમે અહીંયાના બધા લગભગ પોટ ફૂલ થવાથી અમે જાણ કરી છે ગોત્રી હોસ્પિટલમાં પેશન્ટ શિફ્ટ કરવા માટે અમારા સાહેબે જાણ કરી છે। હોસ્ટેલ ઉપર જઈને જ આવ્યો। હોસ્ટેલ ઉપર જે છોકરીઓને જે કંઈ તકલીફ હોય તે અમને કહી દીધું છે અહીંયા રવાના થવા માટે, પણ મોટાભાગની છોકરીઓ અમે અહીંયા એડમિટ કરી દીધી છે। હોસ્ટેલ ઉપર હવે સ્ટેબલ છે, હવે કોઈ તબિયત વધારે ખરાબ નથી। હમણાં હાલ કેટલી થઈ? અત્યારે હાલ લગભગ 35 થી 40 છોકરીઓ અહીંયા એડમિટ કરેલી છે। ઓકે, શું ખાવામાં કઈ કઈ? હા, બની શકે। હવે આના પર અમે તપાસ કરીશું। સાંજે જમવામાં કઈ મેસમાં જમવામાં આવ્યું છે, શું છે, કઈ રીતે છે, એ આગળ તપાસનો વિષય બને છે।